નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભાર્ગવી. ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છના પ્રવાસે છે. હર્ષ સંઘવી પહોંચ્યા આદિપુર પોલીસ સ્ટેશન હેડક્વાર્ટર. ગૃહમંત્રીના હસ્તે કચ્છના ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા બાલાસર પોલીસ સ્ટેશનનું કરાયું લોકાર્પણ. ગૃહમંત્રીએ લોકો સાથે લોકસંવાદ અને લોક દરબાર યોજ્યો. સારી કામગીરી કરનાર પોલીસ કર્મીઓનું કર્યું સન્માન. ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં 800 કરોડના ડ્રગ્સનો નાશ કરાશે. અમદાવાદ શહેરમાં વિકાસના માર્ગ પર ભૂવા અને ખાડાનું સામ્રાજ્ય. વગર વરસાદે જોવા મળે રસ્તા પર પાણી. રાજ્યના વિકાસમાં સૌથી વધુ મદદરૂપ થતી જીઆઈડીસીના મુખ્ય પ્રવેશદ્વારની બહાર જ રસ્તાઓની જરૂર છે વિકાસની. કઠવાડા જીઆઈડીસીની બહાર રસ્તાઓને ખરાબ હાલત થતા લોકોને હાલાકી. રાજકોટમાં પ્રાથમિક સુવિધાઓને લઈને લોકોનો વિરોધ. ભાવનગર હાઈવે પર આવેલા માંડડુંગર ગામ નજીક વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિક લોકોએ હાઈવેનો કર્યો ચક્કાજામ. રૂડામાં આવતા વિસ્તારમાં સુવિધાઓનો અભાવ. વારંવાર રજૂઆત છતાં સુવિધાઓ મળતી નથી. છેલ્લા 10 વર્ષથી રોડ રસ્તાનો અભાવ. વડોદરામાં એમજીવીસીએલ કચેરી બહાર વિદ્યુત સહાયક ઉમેદવારોનો જમાવડો. પરીક્ષામાં પાસ થયા હોવા છતાં નોકરી ન મળતા ઉમેદવારોમાં નારાજગી. રેસકોર્સ સર્કલ ખાતે આવેલી એમજીવીસીએલની મુખ્ય કચેરી બહાર ઉમેદવારો એકત્રિત થઈ કર્યો વિરોધ. પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને વિદ્યુત સહાયકના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે નિમણૂક આપવા માંગ. ઉમેદવારોનો જમાવડો થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. રાજકોટમાં રીબડાના પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગનો મામલો. ફાયરિંગની જવાબદારી હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સે લીધી. ઇન્સ્ટાગ્રામ આઈડીમાં સ્ટોરી અપલોડ કરી ફાયરિંગ કરાયું હોવાનું કબૂલાત. હાર્દિકસિંહ જાડેજા ઘણા સમયથી રાજકોટ ખાતે રહેતો હોવાનું સામે આવ્યું. હાર્દિકસિંહે પોતાના માણસો મોકલી ફાયરિંગ કરાવ્યું હોવાની કરી કબૂલાત. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.